અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બધા વોટ લેવા આવશે। આજે કોઈ સાંભળવાનું નથી। અમે ઇન્ડિયન હિન્દુસ્તાનના નાગરિક છીએ સાહેબ, કોઈ બહારથી નથી આવ્યા। દેશ વિદેશમાં જાણીતા અને નામના ધરાવતા કંડલા પોર્ટ આસપાસ દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા આજરોજ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। કચ્છના સૌથી મોટા ડિમોલેશનમાં 600થી વધુ દબાણો દૂર કરાયા હતા। આ દબાણો દૂર થતાં અંદાજિત 400 કરોડની જમીન દબાણ મુક્ત થઈ ગઈ છે। નવા કંડલાના વનના વિસ્તાર ઉપરાંત જૂના કંડલાના ઇફકો ઝૂંપડા તરીકે ઓળખાતા વિસ્તારમાં 2.5 કિલોમીટરમાં પથરાયેલા દબાણો દૂર થયા બાદ 5000થી વધુ શ્રમિક પરિવાર બેઘર બન્યા છે। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ન બનાવ બને તે માટે પોલીસ તેમજ એસઆરપીનો કાફલો તૈનાત રાખવામાં આવ્યો હતો। દબાણકારોને વખત નોટિસ પાઠવાઈ હતી, તેમ છતાં નોટિસોની અવગણના કરાતા આજે વહેલી પરોઢે દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા બુલડોઝર સહિતના સાધનો સાથે દબાણો દૂર કરવાની કામગીરી કરાતા ફફડાટ મચી ગયો હતો। 600થી વધુ દબાણો હટાવવામાં આવતા અહીં રહેતા લોકો બેઘર બની ગયા છે, જેથી તંત્રએ તે લોકોને જો પોતાનો સામાન અન્યત્ર ખસેડવો હોય તો ટ્રેક્ટર સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, પરંતુ બેઘર બનેલા લોકો ક્યાં જશે તેની ચિંતા કરાઈ ન હતી અને દબાણ હટાવવાની કામગીરી કર્યા બાદ સ્થાનિકોને પડતા મૂકી દેવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો હતો। બાળકો અને મહિલાઓ પોતાની ઘરવખરી સાથે રસ્તે રઝળતા જોવા મળ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ પોર્ટને 60 વર્ષ થયા, પણ સ્થાનિકોને અહીં 100 વર્ષથી પણ વધુ સમયથી અહીં વસવાટ કરે છે। અત્યારે જ્યાં પોર્ટ છે ત્યાં સ્થાનિકો રહેતા હતા, પરંતુ ત્યાં પોર્ટ બનાવવાની વાત આવતા ત્યાંથી ખસી 0 પોઈન્ટ પાસે રહેવા આવ્યા હતા। ત્યાં પણ વિકાસ કામ કરતા અંદાજિત 50 વર્ષથી હાલના બંને વિસ્તારમાં લોકો રહેવા આવ્યા હતા। ખારી રોહર અને તુણામાં અહીંથી જ લોકો ગયા છે અને વસવાટ કરી માછીમારી કરે છે। સ્થાનિક લોકો અહીંના જ છે, છતાં તેમને ઉદ્યોગપતિઓના ઇશારે બળજબરીથી ટાર્ગેટ કરી હટાવવામાં આવ્યા હોવાના આક્ષેપો કરી સ્થાનિકોએ તેમના માટે કોઈપણ પ્રકારની તંત્રે વૈકલ્પિક વ્યવસ્થા ન કરી હોવાના આક્ષેપો પણ કર્યા હતા। સવારથી ભૂખ્યા બેઠા હોવા છતાં પરિવાર વચ્ચે એકમાત્ર બિસ્કિટનો પેકેટ અપાયો હોવાની વાત સ્થાનિકોએ કરી। પોર્ટ પ્રશાસન અને CISFના 200 કર્મચારીઓ, 550 જેટલા પોલીસ કર્મચારીઓ, 25 JCB, 12 જેટલા હિટાચી હાઇડ્રા મશીનો, કાટમાળ હટાવવા 200 જેટલી ટ્રક અને ડમ્પરોની મદદથી ભેગા ડિમોલેશન ડ્રાઈવ શરૂ કરાઈ હતી। પોર્ટના ચેરમેન સુશીલ કુમાર સિંહ, ડેપ્યુટી ચેરમેન રણજીત શુક્લા, પૂર્વ કચ્છ SP સાગર બાગમારની ઉપસ્થિતિમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાઈ હતી। અને મોટા આગેવાન છે, ઘણા સૂતા છે। અમારા બધા મની વોટિંગ થશે, ચૂંટણી હશે તો બધા આવશે વોટ લેવા। એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બધા વોટ લેવા આવશે। આજે કોઈ સાંભળવાનું નથી। અમે ઇન્ડિયન હિન્દુસ્તાનના નાગરિક છીએ સાહેબ, કોઈ બહારથી નથી આવ્યા। અમે અહીંયા જ છીએ। સાંભળો કોઈ નથી, કલેક્ટર સાંભળતા નથી, મામલેદાર સાંભળતા, અમારો અધિકાર નથી, અમે નાગરિક નથી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।